સતગુરુ ભગવાન કી જય, સનાતન ધર્મની જય. જય ગુરુદેવ. જય ગુરુદેવ, જય ગુરુદેવ. હવે કંઈક વાતચીત શેના પ્રત્યે હતી કે ભાઈ રામદેવજી મહારાજના 24 ફરમાન જોઈએ. રામદેવજી મહારાજે જ્યારે સમાધિ લેવાનો સમય આવ્યો ને એ સમાધિ લેતા પહેલા ભક્તજનોને 24 ફરમાનનું પાલન કરવાનું કહ્યું છે, એ જોઈએ. બરાબર. પહેલું ફરમાન છે, ધર્મથી ઢુકડા અને પાપથી છેટા રહેજો. મતલબ તમારો ધર્મ શું છે, તમારી ફરજ શું છે, તમારું કર્તવ્ય શું છે, એનાથી એકદમ નજીક રહેજો. કે તમે કોણ છો. તમે અત્યારે વિષય વાસનામાં ફસાયેલી જો એક ચિત્તરૂપી સુરતા હોય તો તમારો ધર્મ છે આત્માને ધારણ કરો. તમારી સુરતાને શબ્દમાં લગાડો, તમારી ચિત્તરૂપી સુરતાને આત્મામાં જોડો અને કોઈ પણ પ્રકારનું પાપ કર્મ કરશો નહીં. ખોટું બોલવું નહીં, ખોટું કરવું નહીં, અસત્ય બોલવું નહીં, અસત્ય કરવું નહીં, ઠગાઈ કરવી નહીં, છલકપટ કરવી નહીં, ઈર્ષાનિંદા કરવી નહીં, વાદ વિવાદ કરવી નહીં. બરાબર. અને કોઈ જીવોની હત્યા પણ કરવી નહીં. બરાબર. આ બધાથી છેટા રહેશો એટલે તમે ધર્મથી ઢુકડા આવી ગયા. બરાબર. તો ધર્મનું પાલન કરવું. હવે બીજું જે ફરમાન છે એમાં કહે છે, મન વચન અને કર્મથી કોઈ જીવને દુઃખ ન દેજો. મતલબ મનની અંદર પણ કોઈના પ્રત્યે કોઈ ખોટો વિચાર કરવો નહીં, છલકપટ પણ કરવી નહીં, મનમાં કોઈ જાતનું પાપ રાખવું નહીં બીજાના પ્રત્યે. અને વચન 52 અક્ષરી વચન વાણી તમે બોલો તો એની અંદર પણ કોઈનું દિલ દુભાય નહીં, કોઈને દુઃખ લાગે નહીં, કોઈને ઈર્ષાનિંદા જેમાં નીકળવી ન જોઈએ એવું વચન બોલજો. અને કર્મ પણ શરીર દ્વારા જે કાંઈ તમે કરો એમાંથી કોઈ જીવોની હત્યા ન થઈ જાય, કોઈ જીવનો નાશ ન થાય, કોઈ જીવ મરી ન જાય અને શરીરથી પણ કોઈ જીવને દુઃખ ન. હવે ત્રીજું જે ફરમાન છે તેમાં કહે છે, મન વચન અને કર્મથી 3 પ્રકારના મૈથુનથી બચતા રહેજો. મિત્રો, મનની કલ્પનાથી પણ માણસો કામાગ્નિને સંતોષતા હોય છે, કામ વાસનાને સંતોષતા હોય છે, કામ પ્રત્યેના ખોટા વિચારો કરતા હોય છે. તો મનની અંદર પણ કામ પ્રત્યેનો કોઈ પણ વિચાર આવવો ન પડે. મૈથુન એટલે કામાગ્નિ. અને વચન, વાણીથી પણ કોઈ પણ સ્ત્રી હોય કે પુરુષ હોય કામ વાસનાને લગતી વાતો કરવી નહીં. અને કર્મથી શરીર દ્વારા પણ બચતા રહેવું આ મૈથુનથી, કામાગ્નિથી. બરાબર. ધર્મ પ્રમાણે નર નારી જેના લગ્ન થઈ ગયા હોય ધર્મ પ્રમાણે તમે તમારી રીતે જે કાંઈ તમે કરતા હોય તે ધર્મ પ્રમાણે કરવું. કારણ કે હું ઘણીવાર કહું છું કે પહેલા પોરે રોગી, બીજા પોરે ભોગી, ત્રીજા પોરે ચોગી, ચોથા પોરે જોગી. તો બીજો પોર આ સંસારી વ્યક્તિઓને આપ્યો છે. તો બીજા પહોર સિવાય અન્ય પહોરની અંદર જે કોઈ મૈથુન શક્તિને માણે છે તે મહાપાપી છે. તો આ 3 પ્રકારના કર્મોથી મૈથુનથી મતલબ બચતા રહેજો. હવે ચોથું જે ફરમાન છે તો તે જોઈએ તેના કરતાં વધારે ધનનો સંગ્રહ ન કરવો. જો કે તમને પરમાત્માએ તમારું જીવન નિર્વાહ ચાલે એટલું ધન તમને આપી દીધું હોય, એથી વધારે સંગ્રહ કરવો, ધનના ઢગલા જ કરતા જવા, આખી જિંદગી મરી ગયા પછી બધું પડ્યું રહેશે. તો એ એમની શું કિંમત, એ ધન શું કામનું કે જે મર્યા પછી આપણી સાથે ન આવે. તો ધન કમાવું તો ભક્તિનું ધન કમાવો, રામ નામનું ધન ન કમાવો. જોઈએ તેટલા ધન કરતાં વધુ સંગ્રહ ન કરવો. કારણ કે સંગ્રહ ન કરવો, ધનનો ન કરવો, ધાન્યનો ન કરવો. બરાબર. એની અંદરથી કોઈ જરૂરતમંદ, ખરા અર્થમાં જે જરૂરતમંદ છે તેની સહાય કરો. 5મું જે ફરમાન છે, બહાર અને અંદર બંને પ્રકારની પવિત્રતા જાળવજો. બાયણે પણ તમારી પવિત્રતા હોવી જોઈએ. બાયણે પણ અસત્ય કોઈ દિવસ બોલવું નહીં, કોઈ ખોટું કાર્ય કરવું નહીં. એકદમ પવિત્ર રહ્યો મન, વાણીથી અને કર્મથી. બરાબર. અને અંદર પણ પવિત્રતા જાળવો. અંદર પણ મન બુદ્ધિ, અહંકાર, સંકલ્પ વિકલ્પ દ્વારા કોઈ પણ પ્રકારનું અપવિત્ર કર્મ કરવા અને અપવિત્ર વિચાર કરવો અને સત્ય વિચાર જ કરવો. 6થું જે ફરમાન છે, સાત્વિક ખોરાક લેજો અને વાણીને શુદ્ધ રાખજો. સાત્વિક ખોરાક એટલે કોઈ જીવની હત્યા કરીને એનું મીટ માંસ ખાવું એ અખાધ છે. એને મલિન ખોરાક કહેવાય, સાત્વિક ન કહેવાય. જે મલિન આ જે ખોરાક ખાનારા છે, નિર્દોષ પ્રાણીઓના ટુકડા કરી એને જે ખાનારા છે આનું જ નામ અસુર. મિત્રો, બીજો અસુર કયો? આ જ અસુર. તો સાત્વિક ખોરાક લેવો, શુદ્ધ શાકાહારી ખોરાક લેવો અને વાણીને શુદ્ધ રાખવી.
વાણી તમારી શુદ્ધ રાખવી મિત્રો, અહંકાર ભરી વાણી બોલવી નહીં, કોઈને દુઃખ લાગે એવું બોલવું નહીં, સત્ય વચન જ બોલવું મિત્રો, આને કહેવાય છે વાણી શુદ્ધ. અત્યારે તો અહંકાર ભરી જ વાણી બોલે છે કે અમે જ કાંઈક છે એ બોલતા હોય છે. આને શુદ્ધ વાણી કેવી રીતે કહેવાય? આને મલિન વાણી કહેવાય, આસુરી પ્રકૃતિની વાણી કહેવાય છે. હવે 7મું જે ફરમાન છે એમાં કહે છે કે સદાય જ્યોતિ સ્વરૂપી આત્માનું ધ્યાન ધરજો. શું કીધું? સદાય કાયમ જ્યોતિ સ્વરૂપી આત્માનું ધ્યાન ધરજો. જો મિત્રો, જ્યોત, આત્માને જ્યોતિનું ઉપમા આપી છે. આત્મા જ્યોત સ્વરૂપ છે, પ્રકાશ એ પ્રકાશ છે. એ આત્માનું ધ્યાન ધરજો. ક્યાં છે જ્યોતિ સ્વરૂપી આત્મા? ક્યાં છે? 10મા દ્વારમાં. ભક્તિ ભજન કરી ધીરે ધીરે આત્મ જ્યોત સુધી કઈ રીતે પહોંચવું તેના જ ઉપાયો કરતું રહેવું. અને મિત્રો, આત્મા જ્યોત સ્વરૂપ જ છે. ઘણા એ કહે છે કે આત્મા જ્યોત સ્વરૂપ નથી, પણ એ તો વાળાવાળાઓ છે. અહીં રામદેવ પીર કહે છે, હું નથી કહેતો. સ્વયં રામદેવ પીરજી મહારાજ કહી રહ્યા છે કે જ્યોતિ સ્વરૂપી આત્માનું ધ્યાન ધરજો. આત્માને જ્યોત સ્વરૂપી જ્યોતની ઉપમા આપી છે, જ્યોત સ્વરૂપી કીધું છે, તો આત્મા જ્યોત સ્વરૂપ છે ને છે. અહીં રામદેવજી મહારાજ કહે છે, મારી કોઈ ઘરની જ વાણી નથી. અને આજકાલના લુખાઓ એમ કહે છે કે આત્મા જ્યોત સ્વરૂપી નથી. જ્યોતિ તો એક અગ્નિ છે, અગ્નિ તો એક તત્વ છે. આવા ઢોંગી પાખંડી નીકળી પડ્યા છે. હવે 8મું જે ફરમાન છે એ કહે છે કે સતગુરુના વચનમાં શ્રદ્ધા રાખજો. સતગુરુ શબ્દ વાપરો. સદગુરુ એ જ આત્મા. સદગુરુ એ 100 શબ્દ ને હમરૂપી સુરતા. તો સદગુરુના વચનમાં, વચન એટલે એ શબ્દ, વચન કહેતા વાણી, વાણી કહેતા શબ્દ. તો સતગુરુના વચનમાં શ્રદ્ધા રાખજો. સતગુરુ એ જ શબ્દ છે. સોહમ શબ્દ કયો, ઓહમ શબ્દ કયો, વચન એટલે વાણી કયો કે શબ્દ કયો, એટલે સતગુરુ એ સોહમ છે, એ જ ઓહમ છે, આત્મા પણ છે જ્યોતિ સ્વરૂપી. તો એમાં શ્રદ્ધા રાખજો, મતલબ તમારી શ્રુતાને ત્યાં ટકાડી રાખજો, બીજે ક્યાંય ભટકવા ન દેતા પૂર્ણ વિશ્વાસ રાખજો. હવે 9મું ફરમાન છે માતા પિતા પૂર્વજ ગુરુ અને દેવોને વંદન કરજો. ચોખ્ખું કીધું. જુઓ, તમારી માતાની સેવા કરજો, પિતાની સેવા કરજો, પૂર્વજ એટલે તમારા વડીલો, જેમ પિતાજીના પિતાજી હોય, માતાના પિતાજી હોય, એની પણ સેવા કરજો. અને ગુરુ પણ સાચા હોવા જોઈએ, ઢોંગી પાખંડી નહીં. અને દેવોને વંદન કરજો, બધાય દેવી દેવતાઓને વંદન કરજો. જો અહીં ચોખ્ખું કહી દીધું, કોઈની ઈર્ષા નિંદા ટીકા ટિપ્પણી કરશો નહીં. તો અત્યારે દેવી દેવતાઓની ઈર્ષા નિંદા ટીકા ટિપ્પણી કરી રહ્યા છે. તો આ હાચા કે આ રામદેવજી મહારાજ કહે છે એ હાચા? રામદેવજી મહારાજ ચોખ્ખું કહે છે કે માતા પિતા પૂર્વજ ગુરુ અને દેવોને વંદન કરજો. તો અત્યારે તો દેવોને તો આડે ધડ પાડવાનો પ્રયત્ન કરે છે કે ના, અમે જ મહાન, અમે જ પૂર્ણ જ્ઞાની, અમે જ મોટા મુક્તિદાતા, અને દેવી દેવતાને ઉડાડે છે. તો આ દેવી દેવતાને ઉડાડે એ રામદેવ પીરથી વિરુદ્ધ હાલે છે. માતા પિતા પૂર્વજ ગુરુ અને દેવોને વંદન કરજો. હવે અહીંયા માતા પિતાની સેવા કરવાનું કહે છે, પૂર્વજ એના પિતાજીની પણ સેવા કરવાનું કહે છે, સાચા સદગુરુ અને દેહધારી સદગુરુ અને દેવોને વંદન કરવાનું કહે છે. બોલો, કારણ કે રામદેવજી મહારાજ પણ એક દેવની શ્રેણીમાં આવે છે. 24મો અવતાર છે ભગવાનનો, એટલે દેવની શ્રેણીમાં આવ્યા. કહેવાનો અર્થ છે કે અત્યારે રામદેવજી મહારાજ એમ કહે છે કે દેવોને વંદન કરજો. હવે અત્યારના લોકો તો દેવી દેવતાની ઈર્ષા નિંદા ટીકા ટિપ્પણીમાં જ પડ્યા છે. તેમાં સાચું કોણ, રામદેવજી મહારાજ કે આજકાલના ખાઈ પી અને સંડાસ જનારા, ઊંઘારને મૈથુનમાં રચ્યા પચ્યા રહેનારા ઢોંગી પાખંડી? આ હાચા કે રામદેવજી મહારાજ હાચા? કોમેન્ટ કરજો મિત્રો. બરાબર, રામદેવજી મહારાજ જ હાચા, બાકી આ બધા ઢોંગ પાખંડ છે. હવે 10મું જે ફરમાન છે એમાં કહે છે કે આંગણે આવેલા અતિથિને સત્કારજો. કે તમારા આંગણે અચાનક કોઈ આવી ચડે અતિથિ, જે તિથિ વગર, તારીખ લીધા વગર જે આવી જાય, એને તમે સત્કારજો, એને આવકારો આપજો, પાણી આપજો, જમાડજો. વિશ્વાસ પડે તો રાતવાસો પણ કરવા દેજો. બરાબર. પછી 11મું જે ફરમાન છે એમાં કહે છે કે વાયક આવે ને તેને પ્રેમથી વધાવજો. કોઈ વાયક આવે ક્યાંય પણથી કે અમારે ત્યાં આવજો, અમારે ત્યાં આજે સત્સંગ કે ભજનનો પ્રોગ્રામ રાખેલ છે, બરાબર, તો જે સામાન્ય હોય, નાનું હોય, જે વાયક આવે તો તેને પ્રેમેથી વધાવજો. પણ વાયક સાચું છે કે ખોટું છે, ક્યાં જવું ક્યાં ના જવું એનો વિચાર કરીને વધાવજો. વાયક આવે તેને પ્રેમેથી વધાવજો, પ્રેમપૂર્વક વધાવજો. પણ એ વાયક આવે એને પહેલાં જોજો, જાણજો કે આમાં ધંધો તો નથી ને, સાચું જ છે ને, સત્ય જ છે ને. 12મું જે ફરમાન છે એમાં કહે છે કે બીજાની હાંસી નિંદાથી દૂર રહેજો. જુઓ, અને રામદેવજી કહે
કે બીજાની હાસી ઠેકડી ઉડાડવી નહીં, બીજાની નિંદા કરવી નહીં, બીજાની નિંદાથી દૂર રહેજો. હવે અત્યારે જગતમાં બીજાની નિંદા અને હાસી ઠેકડી ઉડાડવામાં જ પડ્યા છે. તો આ રામદેવ મહારાજથી વિરુદ્ધ હાલે છે. અને કેમ કોઈ ગુરુ કહેવાય, કેમ કહેવાતા આ સાધુ સંતોને કહેવાતા ગુરુઓ નિંદા ઈર્ષા નિંદામાં જ પડ્યા છે. તો આમાંથી એક સંત નથી. આ નોટ કરજો. આ રામદેવજી મહારાજ ચોખ્ખું કહી રહ્યા છે કે બીજાની હાંસી અને નિંદાથી દૂર રહેજો. ચોખ્ખું રામદેવજી મહારાજ કહે. હવે અત્યારે તો હાંસી અને નિંદા ઠેકડીમાં આમાં જ પડ્યા. તો આમાંથી એક કોઈ સંત નથી. આ નોટ કરજો. 13મું ફરમાન છે, નાત જાતના ભેદભાવને મિટાવજો. બરાબર, રામદેવજી મહારાજ કહે છે કે નાત જાતના ભેદભાવને મિટાવજો. હવે અત્યારે બધા નાતી જાતિના ભેદભાવ જ લઈને પડ્યા. અમે ફલાણી જાતિના, અમે ઢીકણા જાતિના, અમે લોકડા જાતિના. તો નાત જાતનો જ્યાં ભેદભાવ છે મિત્રો, ત્યાં ભક્તિ છે જ નહીં. ઓનલી ફોર માનવ. જાતિ જગતમાં બે, હું ઘણી વાર કહું છું, નર અને નારી, ત્રીજી કોઈ જાતિ છે જ નહીં. તો આ નાત જાતના ભેદભાવને મિટાવજો. જે નાત જાતનો ભેદભાવ જેને મટી ગયો છે એ જ મિત્રો ભક્તિ કરી શકે. બાકી નાત જાતના પૂછડા પકડીને જે દોડ્યા કરે એનાથી ભક્તિ થાય જ નહીં. 14મું ફરમાન છે, અબળા અને નબળાનું ધર્મ દ્વારા રક્ષણ કરજો. જુઓ, અબળા એટલે નારી, કે નારીનું રક્ષણ કરજો, દીકરીનું રક્ષણ કરજો, ગાયોનું રક્ષણ કરજો. અને નબળા એટલે કોઈ દિનહીન દુઃખી બાપડા હોય, ગરીબ હોય, એનું ધર્મ દ્વારા રક્ષણ કરજો. તમારો ધર્મ શું છે, તમારી ફરજ શું છે, તમારું કર્તવ્ય શું છે, તમારા કર્તવ્યનું પાલન કરજો, તમારા ધર્મનું પાલન કરજો. એ કર્તવ્ય ધર્મ દ્વારા એનું રક્ષણ કરજો. પણ અત્યારે ધર્મને ચૂક્યા છે માણસો ઘણા બધા. ધર્મ એટલે કરજ, કર્તવ્ય, પોતાના ફરજને પોતાના કર્તવ્યને ચૂકી જાય. હવે એ છે એનાથી શું થાય? ધર્મ અને કર્તવ્યને ચૂકે ને મિત્રો, એ જ અસુર છે. મને તો એ જ ખબર પડે. તો બરાબર, અબળા અને નબળાનું ધર્મ દ્વારા રક્ષણ કરજો. ચોખ્ખું કહે. સમાજમાં રહીને ભગવાનને ભજજો. સમાજમાં રહીને ભગવાનને ભજજો અને સિદ્ધ થયા વિના ચેલા ન બનાવજો. જો મિત્રો, મસ્ત વાત કરી. સમાજમાં રહીને, મતલબ તમે સંસારી રહીને સમાજમાં રહ્યો, સંસારી હોય કે ફકડ એનાથી કોઈ મતલબ નથી. પણ સમાજની સાથે રહો, સમાજને છોડો નહીં. સમાજમાં રહીને ભગવાનને ભજજો. ભગવાન મતલબ આત્મ પરમાત્મ શબ્દની ભક્તિ કરજો. અને સિદ્ધ થયા વિના, તમે આત્મ પરમાત્મ શબ્દને સિદ્ધ કરી લીધો હોય, પ્રાપ્ત કરી લીધો હોય, પ્રાપ્ત કર્યા વિના, આત્મ પરમાત્મ શબ્દને પ્રાપ્ત કર્યા વિના ચેલા ન બનાવજો. જો અહીં ચોખ્ખું કીધું કે હું ઘણી વાર કહું છું કે જેને આત્મ પરમાત્મ શબ્દને નથી જાણ્યો એવા ચેલિયું ચેલા મૂંડવા જ માંડ્યા એટલે આ ધંધો છે. હું ઘણી વાર કહું છું, એક ઓડિયો પણ મૂક્યું છે કે ગુરુ બનવાનો અધિકાર કોને છે. તો મિત્રો, જેને આત્મ પરમાત્મ શબ્દનો અનુભવ થઈ ગયો હોય એવા જ લોકો ગુરુ બની શકે. બાકી કોઈને તાકાત નથી. અત્યારે તો સિદ્ધ થયા નથી, આત્મ પરમાત્મ શબ્દને જાણ્યો ન હોય ને ચેલ્યું ચેલા મૂંડવા જ માંડ્યા છે. સ્વયં વિષય વાસનાઓમાં રચ્યો પચ્યો હોય. અહીંયા ના પાડે રામદેવજી મહારાજ કે સમાજમાં રહીને ભગવાનને ભજજો અને સિદ્ધ થયા વિના ચેલા ન બનાવજો. અત્યારે ચેલા ચેલ્યું જ બનાવો, મૈથાસ બધા. કોઈને આત્મા વિશે તો ખબર નથી. અનુભવ તો થયો નથી. અનુભવના ઘરમાં છે નહીં. કોરો બકવાસ ને કોરી કથણી બકણી કરી ધર્મના નામે ધંધા કરે છે. ચેલ્યું ચેલા બનાવીને એના રૂપિયા હડફી અને 4 વ્હીલ ગાડીઓ એ દેશ વિદેશને જલસા કરે છે મિત્રો. બીજું કાંઈ નથી. આ ચોખ્ખા ધંધા છે મિત્રો. સાવધાન થઈ જજો. 16મું ફરમાન છે, શુભને યાદ રાખી અશુભને ભૂલી જજો. શુભ કર્મો તમારા, સત્ય કર્મો, સારા કર્મોને યાદ રાખો. સારા કર્મો જ કરશું ને ખોટા કર્મોને ભૂલી જજો. એમ ખોટા કર્મો નહીં કરવાના. 17મું ફરમાન છે, સવારે અને સાંજે નિત્ય કર્મથી પરવારી પરમ તત્વનું ધ્યાન ધરજો. સવાર અને સાંજે 2 ટાઈમ જોવો મિત્રો. નિત્ય કર્મ, આપણું તમામ પ્રકારનું જે નિત્ય કર્મ છે, નિત્ય કર્મમાં ખ્યાલ આવે ને ટોટલ, એ નિત્ય કર્મમાં તમે પરવારી, બરાબર, સવાર અને સાંજે નિત્ય કર્મથી પરવારી પરમ તત્વનું ધ્યાન ધરજો. મતલબ તમારા ગુરુએ જે તમને શ્વાસોશ્વાસની ક્રિયામાં સોહમ શબ્દની ભજન બતાવ્યું હોય તો ભલે, અન્ય કોઈ ભક્તિ બતાવી હોય તો ભલે, એ પરમ તત્વ એ જ છે. પરમ તત્વ આત્મા જ છે. પરમ તત્વ એ જ સોહમ શબ્દ છે. પરમ તત્વ એ જ ઓહમ છે. પરમ તત્વ એ જ આત્મા છે. એ જ પરમાત્મા છે. એનું ધ્યાન ધરવાનું કહ્યું છે. કારણ કે રામદેવજી મહારાજે જેને જેને ઉપદેશ આપ્યો હોય, પરમ તત્વ કેવી રીતે છે, ક્યાં છે, ત્યાં ધ્યાન ધરવાનું કીધું હોય, એને આપ્યું હોય તો ધ્યાન ધરવાનું કીધું હોય ને પોતાની ગદગંગાને. હવે 18મું ફરમાન છે, જ્ઞાનીનો આદર કરજો. જ્ઞાનીનો આદર કરજો. અંધશ્રદ્ધાથી દૂર રહેજો. હવે જ્ઞાનીનો આદર કરજો.
તો મિત્રો જ્ઞાની કોને કહેવાય? જેની વાણીમાં મધુરતા હોય, નિરહંકારતા હોય, એ વિષય વાસના રહિત જે છે, ધન દોલત કોઈનું હડપતો નથી, સાચું જ્ઞાન આપે છે, સાચી ભક્તિ આપે છે, એ જ્ઞાની છો. બાકી બધા ઢોંગી પાખંડી. તો આવા સાચા જે જ્ઞાની હોય, સત્યનો રસ્તો તમને બતાવે છે, કોઈ પણ તમારી પાસે આશા, ઈચ્છા, અપેક્ષા રાખ્યા વિના, તમારું ધન લૂંટ્યા વિના એવો જ્ઞાની મળે તો એને આદર કરજો અને અંધશ્રદ્ધાથી દૂર રહેજો. કોઈ તમારી અંદર અંધશ્રદ્ધા ઘાલે, અત્યારે તો અંધશ્રદ્ધા જ ફેલાવે છે. રામ તો કે ખોટા, કૃષ્ણ તો કે ખોટા, ભગવાન તો કે ખોટા, દેવી દેવતાઓ કે ખોટા. અહીંયા તો રામદેવજી મહારાજ એમ કહે છે કે દેવતાઓનો આદર રાખજો, દેવતાઓનું પૂજન કરજો, દેવી દેવતાઓને વંદન કરજો. રામદેવજી મહારાજ તો એમ કહે. તો આ દેવી દેવતાઓથી જે દૂર કરી રહ્યા છે, અંધશ્રદ્ધા ખુદ સ્વયં ફેલાવી રહ્યા છે. બીજાની શ્રદ્ધાને ઠેસ પહોંચાડે છે. આનું જ નામ અંધશ્રદ્ધા. ખોટું પકડાવી દે ભક્તિ ભજન, આનાથી મુક્તિ થઈ જાય, આનાથી મુક્તિ થઈ જાય. આ બધી અંધશ્રદ્ધા જ ફેલાવી રહ્યા છે. પગ ધોરાવે, ચરણામૃત કે અંધશ્રદ્ધાથી શું છે? અંધશ્રદ્ધા જ ફેલાવી રહ્યા છે. તો આવી અંધશ્રદ્ધાથી દૂર રહેજો. હવે 19મું જે ફરમાન છે એમાં કહે છે કે પવિત્ર અને સરળ જીવન જીવજો અને દંભથી દૂર રહેજો. જુઓ, પવિત્ર, ચોખ્ખું પવિત્ર જીવન જીવજો, જરાય મેલ નહીં. પવિત્ર અને સરળ જીવન જીવજો. એકદમ પવિત્ર તમારા જીવનની અંદર પૂર્ણ સત્યતા આવી જાય. કોઈનું બુરું કરવું નહીં, બુરું લેવું નહીં, ખોટું કરવું નહીં, ખોટું બોલવું નહીં, ઠગાઈ કોઈ સાથે કરવી નહીં. અને સરળ, એકદમ સરળ જીવન જીવજો, સહજ સરળ જીવન જીવજો. અને દંભથી દૂર રહેજો. અભિમાન કોઈ દી કરતા જ નહીં. હું કંઈક સૌ ચોખ્ખું ના પાડે છે રામદેવજી મહારાજ. હવે અત્યારે બધા અભિમાનમાં જ ફરે છે કે અમે જ મોટા જ્ઞાની, અમે જ મોટા ગુરુ, અમે જ મોટા મુક્તિદાતા. હવે અભિમાન અહંકાર નથી, પણ ગધેડાઓ મૂર્ખાઓ સમજી નથી શકતા. આટલો બધો અહંકાર છે છતાંય એના પૂછડા પકડી પકડીને દોડવા માંડ્યા. આપણા કાઠિયાવાડમાં સંતો હું ઓછા છે? ત્યાં રામદેવજી મહારાજ હું ખોટું કહે છે? અત્યારે આ જેટલું થઈ રહ્યું, રામદેવજી મહારાજ જે બોલી રહ્યા નથી, બધા વિરુદ્ધમાં જ હાલી રહ્યા. રામદેવજી મહારાજ સત્ય કહી રહ્યા. 20મું જે ફરમાન છે, નારીને દેવી શક્તિ ગણી તેમનું સન્માન કરજો. જોઈ લ્યો મિત્રો, બહુ બેસ્ટ વાત કરી કે નારી જે છે, નારી જાતિને દેવી શક્તિ ગણી તેનું સન્માન કરજો. અત્યારે નારીને બધા અપમાન જ કરે છે. નારીને તો હાવ નોકરાણી કરીને રાખે છે, નારીને તો હાવ ગુલામણી કરીને રાખે છે. કારણ કે નારી એક દેવી શક્તિ છે. તેનું સન્માન કરજો. દીકરીઓનું, છોકરીઓનું, વહુનું, એનું સન્માન કરવાનું કહે છે કે નારી તું નારાયણી, નારી રતનની ખાણ, નારીથી કંઈક નર નિપજ્યા, સંત સુરાના દાતાર. તો મિત્રો, જે કોઈ વ્યક્તિ નારીનું સન્માન નથી કરતો, નારીનું અપમાન કરે છે, એ અસુર છે, સમજી લેજો. બાકી નારીનું સન્માન કરજો. નારી થકી જ આ દુનિયા બની છે. નારી દૈવી શક્તિ છે. એના નારી થકી જ આ દુનિયાનું નિર્માણ થયું છે. એટલે નારીનું મિત્રો સન્માન કરજો. હવે 21મું ફરમાન છે, એમાં કહે છે ધર્માંધ થયેલાઓને સાચો રસ્તો બતાવજો. ધર્માંધ થયેલાઓને સાચો રસ્તો બતાવજો. જે ધર્મમાં અંધ બની ગયા છે, અધર્મના માર્ગે ચાલી નીકળ્યા છે, ધર્મના નામે ધતિંગ કરી રહ્યા છે, ધર્મના નામે ધંધો કરી રહ્યા છે, ધર્માંધ, ધર્મમાં જે અંધ બની ગયા છે કે ના અમારો ધર્મ મહાન, એક કે અમારો ધર્મ મહાન, બીજો કે અમારો ધર્મ મહાન. આવા ધર્મના ઠેકેદારો આ ધર્મમાં, અહંકારમાં અંધ જે બની ગયેલા છે, તો એને અંધકાર બની ગયેલા, અંધકારમાં બની ગયેલા, અહંકારમાં આવી ગયેલા, ધર્માંધ બની ગયેલા, એને તમે સાચો રસ્તો બતાવજો. જો માને તો સાચો રસ્તો બતાવજો, નકર જાશે 84માં. આપણી ફરજમાં આવે છે કે ભાઈ એને સાચો રસ્તો બતાવો કે ભાઈ તું જે કરે છે એ ખોટું છે, આ સાચું છે. તારે માનવું હોય તો માન, નકર થયું. બરાબર. હવે 22મું જે ફરમાન છે એમાં કહે છે જડતા અને પંડિતાઈનો ત્યાગ કરજો. જડતા એટલે શું? જેની જડ બુદ્ધિ હોય, અહંકાર ભરી વાણી બોલતો હોય, પડ્યો પાથરો રહેતો હોય, મફતનું ખાતો હોય, ચેલ્યું ચેલા મૂંડી એના ધન દોલત માથે જલસા કરતો હોય. જડતા, જડ બુદ્ધિ, શું બોલવું શું ન બોલવું એને ખબર નથી. અને પંડિતાઈનો ત્યાગ કરજો. ખોટી પંડિતાઈ એટલે ખોટી કરણી બકણી કર્યા રાખે. આત્મ પરમાત્મ શબ્દનો જ્ઞાનનો છાંટો નો એનામાં. અને ખોટી પંડિતાઈ કરતો ફરે. ચોરે ને ચપટે કોઈ ન બોલાવે તો એને પૂગી જાય. પૂછે નહીં તો વાત કરવા માંડે, વચ્ચે કોઈની વાત કાપીને પોતે વળી જ્ઞાન દેવા માંડે. જ્ઞાનનો છાંટો ન હોય. તો આ પંડિતાઈનો ત્યાગ કરજો. બહુ બકબક ઓછું કરવું, પંડિતાઈ બહુ કરવી નહીં, ચેલ્યું ચેલા મૂંડવી નહીં,
કોઈ સાચા મળી આવે તો ચેલ્યું ચેલા મૂંડવા, બાકી કરોડોની સંખ્યામાં લાખોની સંખ્યામાં ચેલ્યું ચેલા મૂંડી એના પૈસા હડપશો નહીં અને જલસા કરશો નહીં, નકર 1084 જવું પડશે. આ જ બધા અસુરો. સતયુગમાં જે અસુરો હતા, ત્રેતામાં અસુરો હતા, અત્યારે ગુરુ થઈને આવી પડ્યા. રામદેવ પીર સોલિડ ચોખ્ખું કહી રહ્યા. તો આવા ઢોંગી પાખંડીથી બચતા રહેજો. 23મું જે ફરમાન છે એમાં કહે છે કે પાટે કોટવાડ તરીકે ફક્ત નીચલા કુળના જન્મેલા સાચા જ્ઞાનીને જ રાખજો. વાહ! પાટે કોટવાલ તરીકે, મિત્રો જ્યારે પાઠ હાલતો ને ત્યારે આપણે બારણે કોટવાલ ઉપર રાખીએ, બરાબર? એ પાટે કોટવાલ તરીકે ફક્ત નીચલા કુળમાં, નીચલા કુળમાં એટલે શેમાં? કોઈ ગરીબમાં, હો, કોઈ જાતિ બાતિ ન સમજી લેતા. નથી કહેતા કે ભાઈ શ્રીમંત છે, આ ઉચ્ચ કુળનો છે, આ નીચ કુળનો છે, તો એવું ન સમજતા કોઈ નાતી જાતિ, એવું છે જ નહીં. ના પાડી રામદેવ પીર. અહીં પાટે કોટવાલ તરીકે ફક્ત નીચલા કુળના એટલે કે જે એકદમ ગરીબ માણસ છે. ગરીબ હોય ને મિત્રો, એની અંદર સચ્ચાઈ હોય, અને બહુ પૈસાવાળા હોય ને એ હાવ હરામનું ભેગું કર્યું હોય તો જ પૈસાવાળા થયા હોય ને, છલ કપટ કર્યું હોય તો જ 4 વ્હીલ ગાડીઓ 50-50 લાખની કે દાડિયાથી દાડીઓ કરવાથી તો કાંઈ થઈ નથી જવાનું. તો નીચલા કુળનો અર્થ છે મિત્રો, અહીં ગરીબ માણસ વિશે વાત કરી છે, શ્રીમંત નહીં. કે ભાઈ એને પોતે કોટવાડ તરીકે ફક્ત નીચલા, પાટે કોટવાડ તરીકે ફક્ત નીચલા કુળના જન્મેલા સાચા જ્ઞાનીને જ રાખજો. કારણ કે એની અંદર સાચું જ્ઞાન હોય. જેની અંદર સાચું જ્ઞાન હોય ને એને જ કોટવાલ તરીકે રાખજો. જો ખોટું હશે તો એ તો દરવાજો ખોલી નાખશે ને તમારું જે નીતિ નિયમ છે એ ધર્મનો ભંગ કરશે. હવે ચોખ્ખું કહે છે કોટવાડ એને રાખવો. કોટવાડ એટલે મિત્રો ચોકીદાર થયો. પછી દેહનો ચોકીદાર હોય તોય ભલે, આખા દેશનો ચોકીદાર હોય તોય ભલે, પૂર્ણ એની પાસે જ્ઞાન હોવું જોઈએ, પૂર્ણ સત્ય હોવું જોઈએ. એવો જો કોટવાડ રાખશો, એવો ચોકીદાર રાખશો, તમારા ઘરનો રાખો તોય ભલે, તમારા શરીરનો રાખો તોય ભલે. શરીરમાં તો કોટવાડ આત્મા જ છે. દેશનો રાખો તોય ભલે, વિદેશનો રાખો તોય ભલે. અને એકદમ ગરીબ જીવન જીવતો હોય. અને જ્ઞાનીને જ રાખજો જેનામાં પૂરેપૂરી સમજણ છે. બાકી ઢોંગી પાખંડી હશે, અજ્ઞાની હશે તો તમારા શરીરરૂપી દેહનું અથવા દેશનું અથવા તમારા ઘરનું જડા મૂળ કાઢી નાખશે. હવે 24મું જે ફરમાન છે, સાધુના વેશમાં રહેલા ઢોંગી ધુતારા અને રહેણી કરણી વિનાના અધૂરિયાઓથી હંમેશા દૂર રહેજો. વાહ! જુઓ મિત્રો, સાધુના વેશમાં દાઢી વધારે લઈએ, વાળ વધારે લઈએ, કાળા કપડાં, પીળા કપડાં, લાલ કપડાં, સફેદ કપડાં, બગલાની પાંખ જેવા સફેદ કપડાં, દાઢીને જટા વધારે નીકળી જાય અને સાધુના વેશમાં આ રહેલા ઢોંગી છે બધા. પોતે દેખાવો કરશે સાધુનો, દાઢીને જટાને વધારશે, રાય કપડાં બગલાની પાંખ જેવા પરશે, રોજ રોજ ઇસ્ત્રી કરીને પહેરશે. અને એ સાધુના વેશમાં રહેલા જે ઢોંગી ધુતારા છે, જે જગતનું ધન લૂંટે છે, દીકરીઓની આબરૂ લૂંટે છે, ચેલિયું ચેલા બનાવીને એનું શોષણ કરે છે, આ બધા ઢોંગી ધુતારા છે. અને રહેણી કરણી વિનાના, રહેણીના ઘરમાં છે નહીં, સતની કરણી નથી, ખાલી કથણી બકણી છે, કોરો બકવાસ છે. આવાથી રહેણી કહેણી વિનાના ઢોંગી ધુતારાથી, રહેણી કહેણી વિનાના અધૂરિયાઓથી હંમેશા દૂર રહેજો. મિત્રો, આવાનો સંગ કરતા નહીં. ચોખ્ખું રામદેવજી મહારાજ કહે, છતાંય પૂછડા પકડીને દોડ્યા રાખો ગયા 84માં. બરાબર? તો હવે બોલો પ્રેમથી રામદેવજી મહારાજની જય. ગુરુ બાલકનાથ ઉર્ફે બાવા બાળનાથની જય. સારું, તો વાણીને વિરામ આપશું. જય ગુરુદેવ. જય ગુરુદેવ. સત્ય સનાતન. જય.